અને ઘણીવાર આમ એવી વાત આવે ને તો મને ઓલું પિક્ચરનું ગીત યાદ આવે, એ વાદિયા એ ફિઝાએ બુલા રહી હે. આ લૌકિક રીતે, પણ મને હવે અલૌકિક રીતે યાદ આવે કે હે મારા વાલા, આ દુનિયા તે બનાવી, ઝરી ને ઝરણા ને વાદળો ને આકાશ ને વનરાય ને વૃક્ષ ને વેલી ને પુષ્પો ને ફળ ને નદી ને પર્વત ને આહા, તે શું નથી બનાવ્યું. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. એટલે એણે એના પપ્પાને કહ્યું કે આપણે પ્લેનમાં જઈએ છીએ, શ્રીનગર ઉતરશું પપ્પા, જરાય મમ્મીને તકલીફ નહીં પડે, પણ મારે મારી માને લઈ જાવી છે. એ કે ન ભૂત તો ન ભવિષ્યથી, તારી માની તને ખબર છે, એ નથી આવવું, છોડી દે. છતાં એણે ટિકિટ બુક કરાવી ને જવાના 4 દી પહેલાં તૈયારી કરતા હતા. એટલે મને કે મમ્મી તારી ટિકિટ એ બુક કરાવી છે. તને ત્યાં દાલ સરોવરમાં યમુનાજી યાદ આવે ને, તો તું અમને એનો સત્સંગ કરજે ને. મમ્મી તને ત્યાં બરફમાં બધું યાદ આવે ને કે ઠાકોરજી વ્રજમાં ઠંડી હોય ત્યારે કેવા રાજી થઈને યશોદા મહિના બહાર નહીં જવા દેતા હોય, એ યાદ કરજે ને. પ્રેમમાં નેમ નહીં ગયા. હવે તમને પરાકાષ્ઠા કહો, હવે ત્યાં સત્સંગ, ત્યાં તમને નેટ મળે નહીં. હવે અમારો તો સત્સંગ વલ્લભ હજી સુધી નિયમ નિભાવે છે. એટલે સાંજ પડે એટલે અમે 2 જણા એમ કહીએ, અમે તુલિપ ગાર્ડન ગયા તો ત્યાં બહાર એવી સરસ સરોવર હતું અને એવો બરફ ને આમ વાદળા ઘેરાયેલા ને. એટલે અમે કીધું ભાઈ અમે તુલિપ બંગલ ઓલા જોયું, આપણે શું કહેવાય ગાર્ડન, એમાં થોડું ફર્યા. એ લોકો અરે 2 ફોટા પડાવ્યા એટલે રાજી થાય. બહાર આવ્યા અમે, મેં કીધું રીખો અહીંયા આપણે સત્સંગ કરીએ. ઠાકોરજીએ કેવું સુંદર બનાવ્યું છે. કાશ્મીર એટલે તો દુનિયાનું સ્વર્ગ, પણ જે સ્વર્ગ બનાવવા વાળો પાછો આપણા ઘરે આપણા માથે બિરાજે. એટલે અમે ત્યાં બેઠા 2 જણા. એટલે આ બધું જોયું ને તો ઓલી પોલીસની આખી ગાડી આવી સાયરન વગાડતી. હે હો, મેં કીધું આ તો માયરા, વોટ ઇઝ ધીસ? તમે કાશ્મીરના અમારું શું છે આમ તેમ. પછી મેં ઇંગ્લિશમાં સમજાવ્યું કે આવી રીતે લોર્ડ કૃષ્ણની અમે વાતો કરીએ છીએ અને એ દાદા બધું કરી અને દુનિયાને ઓહ લોર્ડ કૃષ્ણ, તમે અહીંયા પોલીસ ચાકરી પાસે બેસો એટલે તમને કોઈ હેરાન નહીં કરે. આ કોઈ હું પૂછો, આ કોઈ હું કપોળ કલ્પિત વાર્તા નથી કરતી. મારા ઠાકોરજીની કેવી કૃપા. પછી ત્યાં બેઠા તો આવતા જતા એ લોકો તો બધાની ભાષા ઓલી, તો આમ જુએ બધાય, પણ પોલીસની બાજુમાં બેઠા હોય એટલે કોઈ આપણું નામ ન લે. અમે 1.5 કલાક સત્સંગ કર્યો. કાશ્મીરમાં પણ અમે 1 દિવસ સત્સંગ વિના નથી રહ્યા. પણ મને આનંદ એટલે આવ્યો કે મારા પ્રભુએ કાશ્મીર બનાવ્યું છે, એટલે ત્યાં જવાનો અને એનો સત્સંગ કરવાનો આનંદ આવ્યો. તો જીવનમાં ઠાકોરજીને વણી લેવાના છે, જુદા નથી રાખવાના. બધું ઠાકોરજીનું જુદું, એ અડતો નહીં, આમ ન કરતો, અહીંયા આવતો નહીં, આવી રીતે ન કરાય, તું અડી ગયો, હવે મારે છોવાઈ ગયો. છોકરાઓ કે આમાં આમની પાસે જવાય. મને બીપી રહેતું હોય અને હું જે ડૉક્ટરની દવા લેતી હોય અને મને 20 વર્ષથી સારું ન થતું હોય અને મારા દીકરાને બીપી થાય ને હું કહું એ ડૉક્ટરની લે, તો એ લે ખરો? હે? તો હું જ સેવામાં આવું બધું કરતી હોત, મારો દીકરો સેવા ન કરે. પણ હું જ ઉઠીને જ્યારે જે ભરતી હો અને આરાધ્ય આવે, બા મંગળા જ્યારે પર હું આવી જાઉં, બરે તારી જ રાહ જોવે છે, આવી જા આવી જા. સગુન આવી જાય તો આકાશ કે 2 જ મિનિટ બા ખંખોડિયું ખાઈ આવું. તો મેં તો ઠાકોરજીને કદાચ 5 મિનિટ જાગવામાં જે તકલીફ પડતી હશે, કાંઈ આવ જા. એ ખંખોડિયું ખાઈને પછી શું કે હવે નિરાંતે નાહીશ. પહેલાં હું ઝારી જી ભર લઉં. હું એ બધા ના પાડું તો ઘરમાં આવું વાતાવરણ રહે મારે.
ગોસાઈજી વલ્લભ બધાઈને કહે છે, તુમ આવો રી આવો, મંગલ ગાવો રી ગાવો. તમે મારા વાલા એકવાર ઘરમાં ઠાકોરજી આવે પછી જે વાતાવરણ થઈ જાય છે ને, એ તો માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા. તો વાત કરતા હતા ઓલા વિઠ્ઠલદાસને, રાઈટ. હવે ઓલા એ બહુ કીધું, 90 વર્ષે તૈયાર થઈ ગયા, સારું હું 2 દિવસ આવીશ. ઓલા 90 વર્ષ થઈ ગયા હતા, તો એની ભેગા એક શિષ્ય ન કહેવાય પણ એક વ્યક્તિ રહેતા હતા. એ 35-40 વર્ષના હતા. આવતા જતા કાંઈ કામ હોય તો કહેજો, કાંઈ કામ હોય તો કહેજો. એટલે એણે કીધું તું 2 દિવસમાં ઠાકોરજીની સેવા કરીશ? એ કે હા. તને આવડશે? મેં તમને જોયા છે, બધું આવડે છે. સવારે જગાવવાના ને સ્નાન કરાવવાના ને પછી ભોગ ધરવાના ને વસ્ત્ર ને આભૂષણ ને. એ કે હા તો બરાબર, ભૂખા નહીં રાખે. તને ગાય દૂધ આવડે? એના ભરોસે ઠાકોરજી મૂકી અને ઓલા સંત વ્રજમાં બીજે ગામ પેલાને ત્યાં ગયા સાંજે. હવે સવારે પેલો તો જાગ્યો, એણે ઠાકોરજીને જોયા. એ કેવો બાપા, આ તો કાળા કાળા કરી નાખ્યા છે, આમને તો હરખું નવડાવતાય નથી આવડતું. સ્નાન નો બોલ્યો, શું કે નવડાવતાય નથી આવડતા. એ કે બરાબર નવડાવ. તો ઓલો કપડાં ધોવાનો પાવડર ત્યાં પડ્યો હતો ને, આની અંદર આખું જે કહેવો છું તાત્પર્ય છે, સત્વ મારે તમને કહેવું છે. એણે તે પાવડર લીધો અને ઓલું રૂછું હતું ને, બરાબર ઠાકોરજીને ખઈસા અને આમ ચમકી જાય ને, ધાતુ ના હોય એટલે ચમકી ગયા. હા, સંત મહાત્મા આવીને રાજી થઈ જશે. હવે ત્યાં બપોરે જેવી ઝબકી આવી ને તો ઠાકોરજી સ્વપ્નમાં રોતા રોતા કે બાવા મારા તો આખા શરીરે ફોલ્લા થઈ ગયા છે, મને આણે આવી રીતે સ્નાન કરાવ્યું, મને બહુ બળતરા થાય છે, મારાથી સહન નથી થતું, મને કાંઈક ઔષધિ લગાડો ને. બધું ઓલાને મુખ પડતું ને દોડતા જે આવ્યા છે, જ્યાં આવવામાં 3 કલાક થાય એ 1.5 કલાકમાં કુટિયા પર પહોંચી ગયા. કારણ પોતાના ઠાકોરજીને આવીને ઓલાને પૂછ્યું ક્યાં છે? અનોસર છે, અનોસર છે, અનોસર. 4 વાગે ઉત્થાપન કર્યું. ઓલાને પૂછ્યું શું કર્યું હતું? તો કે ઓલા કપડાં ધોવાના પાવડરથી નવડાવ્યા હતા. જોયું તો 4 બાજુ આમ ઉપસેલું હતું બધું. ચંદન લગાડ્યું, શીતળતા કરીને પછી એને સુગંધી લગાડીને બધું કર્યું. ત્યારે 2 દિવસે ઠાકોરજી આમ એમના મૂળ સ્વરૂપમાં આવ્યા. તો જે કે જે ઠાકોરજી પુષ્ટ થાય છે સાક્ષાત છે. એ કોઈ મૂર્તિ નથી, એ કોઈ ધાતુ નથી, એ કોઈ પાષાણ નથી, એ કોઈ ચિત્રજી નથી, એ સાક્ષાત છે. પણ એ ક્યારે સાક્ષાત? જ્યારે તમે માનો તો. તમે એને મૂર્તિ માનો તો ઠાકોરજી કે આપણે મૂર્તિની જેમ જ ઊભા છીએ. પણ તમે એવું માનો મારા ઠાકોરજીના 2 દિવસથી વધુ ઠંડી પડે છે એટલે 1 ગદેલ વધુ ઓઢાડો. મારા ઠાકોરજીને બદામનો શીરો બનાવું ને એમાં સે સૂંઠ ગંઠોડા વધુ નાખો, કારણ ઠંડી બહુ પડે છે. મારા ઠાકોરજીને અંબર અને કસ્તુરીનું હું સુગંધી લગાડું, ઠંડી બહુ પડે છે. તો જો તમને ઠંડી લાગે છે મારા વાલા, તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને ઠંડી લાગે ને લાગે.
એક બીજી નાની વાત કરો. અડધો કલાક વાંધો નહીં ને? તો એક નાની વાત કરું. વ્રજમાં હરિરામ વ્યાસજી થઈ ગયા વૃંદાવનમાં, જેમણે જુગલ કિશોર ઠાકોરજી પ્રગટ કર્યા. એમને વૃંદાવન બધા આવે ને વૈષ્ણવ એ ગમે, કોઈ છોડીને જાય ન ગમે, વ્રજ છોડીને નહીં જવાનો. હવે એમને એકની એક દીકરી, એને પરણાવી. એટલે બધા કે હાલો હસ્તમેળાપ થાય છે, બાપ છો તો. એ કે તમે બધા કરી દો ને, માર નથી આવું. એ કે હે શું? તો હરિરામ વ્યાસ ક્યાંના હતા? ઓરછાના હતા. અને ઓરછાના રાજા કોણ હતા? મધુકર શાહ. અને એના રાજપુરોહિત એ વૃંદાવન દર્શન કરવા આવ્યા ને વ્રજમાં, અઠવાડિયાનું કહીને આવ્યા હતા. પણ વ્રજ ને વનરાય ને બાંકે બિહારી ને તમે જો તો રાધા રમણ ને રાધા વલ્લભ ને ગોકુળ ને ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ ને યશોદા ઘાટ ને છોકરનું વૃક્ષ ને ચારે બાજુ જો તો વાતાવરણ એવું ને વ્રજવાસીઓ ને ગિરિરાજ બાવા ને કોંદરા ને આ બધું જોયું ને, એ કે હવે પાછું જવાય? વ્રજ વાલું રે વૈકુંઠ. મધુકર સાહેબ બહુ જ પુરોહિતોને મોકલા, સગાવાલાને મોકલા, પણ પાછા આવ્યા નહીં. તો દીકરીને પરણાવવાની થઈ એટલે મધુકર શાહ આવ્યા. દીકરીના સાસરીવાળા બધા કે બોલાવો ને બાપને. તમે બધા કર નાખ, મને નથી આવું. રાજા આવ્યા મધુકર શાહ. આવું ન કરાય, દીકરીને પરણાવવાની છે તો આ સામેવાળાનું જોવાનું. એ કે દીકરી એવું ક્યાં આપણા કામની છે? જે વ્રજ છોડીને સાસરે જાય એની દીકરી થોડી કહેવાય આપણી. જવા દો, મારે ને એને લેવા નહીં તર દેવા. આવા લગન જે વ્રજ છોડીને જાય. મધુકર શાહ કે આ તો નહીં માને બાપા, અને વ્રજ કેવું વાલું છે. મધુકર શાહે કીધું સંકલ્પ કરાવો ને મને. કે શેનો? એ કે કરાવો ને. હું સંકલ્પ કરું છું. મધુકર શાહ રાજા ઓરછાનો કે હરિરામ વ્યાસની દીકરીને અહીંયા સામે જ હું મહેલ જેવું મકાન બનાવી દઈશ, જમાઈને દીકરી ત્યાં રહેશે, એ વ્રજ છોડીને ક્યારે જાશે? મધુકર વ્યાસ કે હવે? એ કે હવે આવું. આવીને કન્યાદાન કર્યું, વળાવી. તો કે તારે સામે રહેવાનું, વ્રજ છોડીને જવાનું નહીં. કરોડો જન્મના પુણ્ય હોય તો વ્રજ ન મળે. મા રાણી માની કૃપા હોય, ગિરિરાજ બાવા બોલાવે અને વલ્લભ કૃપા કરે તો વ્રજમાં જવાય. આજે ફૈબા કેવા ભગવદી હશે કે આ કલ્પેશભાઈને આજે આવો મનોરથ કરવાનું મન થયું કે 100 વૈષ્ણવ લાવવાના ને લઈ જવાના ને ત્યાં અઠવાડિયું રહેવાનું ને. વ્રજમાં જે મહારાણીમાં કૃપા કરે તો જ મનોરથ થાય, બાકી થાય નહીં. તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. તો એવા જ ત્યાં જેટલા વૈષ્ણવ આવે ને બધાય મધુકર આપણે હરિરામ વ્યાસ હારે સત્સંગ કરે, ઠાકોરજીનું લીલાનું અનુસંધાન કરે. એના અનુસંધાનમાં હું સત્સંગ કરતી હતી તો એક બેને સરસ એક ધોળ ગાયું હતું સૌરાષ્ટ્રનું. મને બહુ યાદ નથી પણ 2-3 લીટી મને યાદ છે. બહુ સરસ ગાયું હતું. ના ના, હા જો 1 મિનિટ મને યાદ કરી લઉં. બહુ સરસ ગાયું હતું.
નહીં નહીં રે વિસારું હરી અંતરથી નહીં રે વિસારું હરી અંતરથી આવતા ને જાતા માર્ગ વચ્ચે તાને જાતા માર્ગ વચ્ચે અમૂલક વસ્તુ જડી રે જડી મને અમૂલક વસ્તુ જડી રે જડી નહીં નહીં રે વિસારું હરી અંતરથી નહીં નહીં રે વિસારું હરી અંતરથી ગોકુળ ગામે ને ઠકરાણી ઘાટે ગોકુળ ગામે ઠકરાઈ ઘાટે બાળ લીલા વાલે કરી રે કરી હા બાળ લીલા વાલે કરી રે કરી એ નહીં નહીં રે વિસારું હરી અંતરથી નહીં રે રે વિસારું હરી અંતરથી વૃંદાવન ધામે ને બંસી બાટમાં વૃંદાવન ધામે બંસી બટમાં રાસ લીલા વાલે કરી રે કરી હા રાસ લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું હરી અંતરથી નહીં નહીં રે વિસારું હરી અંતરથી બરસાના ગામે ને સાંકડી ખોરમાં શાન ગામે સાકડી ખોરમાં દાન લીલા વાલે કરી રે કરી હા દાન લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું હરી અંતરથી નહીં નહીં રે વિસારું હરી અંતરથી જતીપુરા દામે ને ગોલાલ કુંડમાં પુરા ગામે ગુલાલ કુંડમાં ઓરી લીલા વાલે કરી રે કરી હા હોરી લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું હરી અંતરથી નહીં નહીં રે વિસારું હરી અંતરથી ગોપીઓના ગાનમાં ને વૈષ્ણવના તાનમાં ગોપીઓના ગાનમાં હે વૈષ્ણવના ગાનમાં પ્રેમ લીલા વાલે કરી રે કરી હા પ્રેમ લીલા વાલે કરી રે કરી નહીં નહીં રે વિસારું હરી અંતરથી નહીં નહીં રે વિસારું અંતરથી નહીં નહીં રે વિસારું હરી અંતરથી